નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કરંટ અફેર્સની આપણે સિરીઝ ચલાવીએ છીએ, જેમાં જુલાઈના પહેલા વીકની આજે આપણે ચર્ચા કરવાની છે, જેમાં 2 જુલાઈથી લઈ અને 8 જુલાઈ સુધીનું જે મહત્વનું કરંટ અફેર્સ છે એની આપણે ચર્ચા કરશું. મિત્રો, આ કરંટ અફેર્સમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઘણી વખત ઇન્ટરવ્યુમાં કામ લાગી શકે એ પ્રકારે ફોર્મેટિંગ કરવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. જે પહેલો ટોપિક છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. આ શબ્દ ઘણી વખત ચર્ચામાં હોય છે, કારણ કે દર વર્ષે જે મહત્વની જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એમને રેન્કિંગ આપવા માટેનું એક માળખું છે. મિત્રો, એને શોર્ટમાં કહેવાય છે NIRF, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. શા માટે ચર્ચામાં છે? તો કે 2023ના વર્ષનું જે આપણે જે ભારતની અલગ અલગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે એનું રેન્કિંગ આપવામાં આવેલું છે. તો ખાસ કરીને યાદ રાખવાનું છે કે આ જે પ્રોજેક્ટ છે એ હાયર એજ્યુકેશન માટેની જે ઇન્સ્ટિટ્યુશન હોય, એટલે કે કોલેજ લેવલ અને માસ્ટરની જે ઇન્સ્ટિટ્યુશન હોય છે એમનું રેન્કિંગ આપે છે અલગ અલગ પેરામીટરના આધારે. તો આપણે ચર્ચા કરશું કે શું છે આ એક્ઝિટમાં. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંતર્ગત આવે છે, કારણ કે આ માળખું આપણી જે શિક્ષણ મંત્રાલય છે એને ડેવલપ કરેલું છે. આગળ વાત કરીએ, આની શરૂઆત ક્યારથી હતી? તો કે સપ્ટેમ્બર 2015 થી આ સંસ્થા દ્વારા દર વર્ષે હાયર એજ્યુકેશન માટેનું રેન્કિંગ આપે છે. રેન્કિંગના પેરામીટરની વાત કરીએ તો જે તે કોલેજ કે ઇન્સ્ટિટ્યુશન હોય ત્યાં ટીચિંગ કઈ રીતના કરાવે છે, ત્યાં લર્નિંગ માટેની કઈ મેથડ યુઝ થાય છે, રિસોર્સિસ કેટલા છે, એનું 30% વેઇટેજ આપવામાં આવે છે. રિસર્ચનું પણ અહીંયા ખાસ ફોકસ કરવામાં આવેલું છે અને પ્રોફેશનલ પ્રેક્ટિસિસ છે એવા પેરામીટરને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તો એનું વેઇટેજ આપણને 30% જેટલું મળે છે. ગ્રેજ્યુએશન આઉટકમ, એટલે કે વિદ્યાર્થી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરે પછી કેટલું આઉટકમ આપી શકે છે, કેટલી એનામાં સ્કિલ હોય છે, એવું પણ એક પેરામીટર છે. 20% એનું વેઇટેજ કવર થાય છે રેન્કિંગ ફ્રેમવર્કમાં. આ ઉપરાંત આઉટરીચ એન્ડ ઇન્ક્લુઝિવિટી 10% પર્સન્ટેજ મળેલ છે અને પરસેપ્શન અને પણ 10% એમનું વેઇટેજ આપેલું છે. તો અલગ અલગ પેરામીટરને આધારે વિવિધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એમનું રેન્કિંગ આપવામાં આવે છે. મિત્રો, આગળ વધીએ તો એનું આપણે 2023ના રિપોર્ટની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે 2016માં કુલ 3565 જેટલી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એમનું રેન્કિંગ આપવામાં આવેલું હતું. તમે જોઈ શકો છો 2023માં ઈ આંકડો 8686, એટલે કે લગભગ બધી જ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને અહીંયા રેન્કિંગ આપવામાં આવે છે. ખાસ કરીને એન્જિનિયરિંગની ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ ટોપ ઉપર છે, આઈઆઈટી દિલ્હી સેકન્ડ રેન્ક ઉપર છે અને આઈઆઈટી બોમ્બે થર્ડ રેન્ક ઉપર આવેલી છે. આપણે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો જે અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM એમને ટોપ ઉપર છે, એમનું ફર્સ્ટ રેન્ક મળેલો છે. ત્યારબાદ જે બેંગ્લોરની IIM છે એમને સેકન્ડ રેન્ક મળેલો છે. મિત્રો, આગળ વાત કરીએ એ જે યુનિવર્સિટીની વાત કરીએ, લો ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી જે ટોપ ઉપર છે અને બેંગ્લોરમાં આવેલી છે, આપણે ખાસ યાદ રાખશું. આગળ વાત કરીએ ફાર્માસ્યુટિકલની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એ પણ હૈદરાબાદમાં આવેલી છે, એ પણ અહીંયા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ટોપ ઉપર જોવા મળે છે. યુનિવર્સિટીની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી, જેને આપણે શોર્ટમાં DU તરીકે ઓળખીએ છીએ, એ સૌથી ટોપ ઉપર અહીંયા જોવા મળે છે. તો ભારતની જે ટોપ કોલેજ કહેવાય યુનિવર્સિટી એ છે દિલ્હી યુનિવર્સિટી. તો આ પ્રકારના જે પેરામીટર છે, રેન્કિંગના જે પેરામીટર છે એ પણ યાદ રાખવાના છે અને કઈ ઇન્સ્ટિટ્યુશન ટોપ ઉપર છે એ પણ આપણે યાદ રાખશું, કારણ કે પ્રિલિમ્સમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ જે સ્લાઇડ આવે છે એમાં પ્રિલિમ રિલેટેડ ક્વેશ્ચન છે. વિડીયોને પોઝ કરજો અને સોલ્વ કરવાનો પ્રયાસ કરજો, નીચે જવાબ પણ આપેલો છે. આગળ વાત કરીએ તો જે નવો ટોપિક છે ધ ઓપન માર્કેટ સેલ સ્કીમ. હવે મિત્રો, ઓપન માર્કેટ સેલ જે સ્કીમ છે એ આપણી ફૂડ સિક્યુરિટી સાથે સંકળાયેલી છે અને ભારતની એક એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેના દ્વારા એનું સંચાલન થાય છે. તો શું છે કરંટમાં જોઈએ તો જે આપણી FCI ઇન્સ્ટિટ્યુશન છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એમને તાજેતરમાં દરેક રાજ્ય સરકાર ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન મૂકેલા છે કે ઘઉં અને ચોખાની ખરીદી તમે અમુક લિમિટથી વધારે કરી શકાશે નહીં. આ પ્રકારનું કરંટ ન્યૂઝમાં આવેલું છે, એટલા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણું જે બફર સ્ટોક મેન્ટેન એ પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે.
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાને જે માલ સપ્લાય થાય છે, ખાસ કરીને ઘઉં અને ચોખા, એમનું કામ પણ એફસીઆઈ કરે છે. એફસીઆઈ એક ભારત સરકારની એજન્સી જે છે અને જે ઘઉં અને ચોખાની ખરીદી પણ કરે છે. તો અહીંયા એફસીઆઈ રિલેટેડ આપણે માહિતી જોઈ. આ ઉપરાંત એફસીઆઈ જે ખરીદી કરે છે અને વેચાણ કરે છે એ સ્કીમનું નામ છે ઓપન માર્કેટ સેલ સ્કીમ. તો આટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખશું. મિત્રો આગળ વાત કરીએ તો જે એફસીઆઈ નો મુદ્દો છે એ તમે જુઓ તો ફૂડ કોર્પોરેશન એક્ટ 1964 અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે એફસીઆઈ ની સ્થાપના કરવામાં આવેલી છે. એનો મુખ્ય હેતુ છે કે જે ફૂડ પોલિસી છે એને લાગુ કરવી. ખાસ કરીને ફૂડ પોલિસીમાં કઈ કઈ બાબતો હશે તો બફર સ્ટોક મેન્ટેન કરવાની બાબત પણ અહીંયા સમાવેશ થાય છે. અને બફર સ્ટોક માટે જે કાંઈ ટ્રાન્સપોર્ટેશન લિંક કે ડિસ્ટ્રીબ્યુશન ફૂડનું કરવાનું હોય એ પણ આના અંતર્ગત આવે છે. બીજું ખાસ કરીને જે ખેડૂતો છે એના હિતો સુરક્ષિત રહે, એમને પ્રોપર ભાવ મળે, તો એ પણ અહીંયા એફસીઆઈ અંતર્ગત આવે છે. બીજું પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને આપણે સસ્તા અનાજની દુકાન કહીએ છીએ, ત્યાં સુધી તમામ પ્રકારનું જે પરચેઝ કરેલું ફૂડ હોય છે એમને પહોંચાડવાની જવાબદારી પણ એફસીઆઈ ની હોય છે. આ ઉપરાંત ફૂડ ગ્રેઇનનો જે બફર સ્ટોક હોય છે, જે ઇમરજન્સીમાં આપણને કામ લાગે, તો બફર સ્ટોકનું મેન્ટેનન્સ પણ એફસીઆઈ કરે છે. એફસીઆઈ કયા મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, આ મંત્રાલય અંતર્ગત આવે છે. તો આટલી બાબતો આપણે યાદ રાખશું. આગળ વધીએ મિત્રો. જે નેક્સ્ટ ટોપિક છે એનું નામ છે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ. મિત્રો એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ એવું બતાવે છે કે વિશ્વમાં દરેક રાષ્ટ્રો ખાસ કરીને ગ્રીન એનર્જીમાં કેટલી પ્રગતિ કરેલી છે એના ઉપરથી રેન્કિંગ આપે છે. તો ભારતનો રેન્ક તમે જોઈ શકો છો 67મો રેન્ક છે, એટલે કે 67મો આંતરરાષ્ટ્રીય રેન્ક ભારતને મળેલો છે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ અંતર્ગત. મિત્રો એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એક આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યુશન છે, એના દ્વારા આ પ્રકારનો રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આનો મુખ્ય હેતુ હોય છે કે એનર્જીના અલગ અલગ ડાયમેન્શનમાં કયો દેશ કેટલી પ્રગતિ કરેલી છે, ગ્રીન એનર્જીમાં કેવડું પ્રોગ્રેસ જોવા મળે છે, એના આધારે અલગ અલગ રેન્કિંગ મળે છે. તો એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સની વાત કરીએ તો જે ટોપ 5 કન્ટ્રી આવેલા છે એમાં તમે જોઈ શકો છો એક છે સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ. તો તમે સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડની વાત કરીએ તો એ ચારે ચાર યુરોપિયન યુનિયનના એટલે કે યુરોપ ખંડમાં આવેલા દેશો છે. સ્વિટ્ઝરલેન્ડ એશિયામાં આવેલો, અગ્નિ એશિયામાં આવેલો એક નાનો દેશ છે. તો આ ટોપ 5 કન્ટ્રી છે. આગળ વાત કરીએ ભારતની અચીવમેન્ટની વાત કરીએ તો ભારતે પણ એનર્જી ઇન્ટેન્સિટીમાં સારી એવી પ્રગતિ કરેલું છે. ભારતનું એક અચીવમેન્ટ કહી શકાય. આ ઉપરાંત એનર્જીમાં ખાસ કરીને સોલાર, વિન્ડ એનર્જીમાં પણ ભારતની પ્રગતિ સારી છે. આ ઉપરાંત તમે વાત કરીએ કે ભાઈ ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધારે કરશે તો સ્વાભાવિક રીતે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે. તો આ બાબતમાં ભારતની અચીવમેન્ટ સારી એવી છે, એ પણ અહીંયા આપણે મેન્શન કરેલી છે. આ ઉપરાંત સિંગાપોર એક એવું રાષ્ટ્ર છે કે જેને એનર્જી ક્ષેત્રમાં સારામાં સારી પ્રગતિ કરેલી હોય, એટલા માટે અહીંયા એમનો ખાસ ઉલ્લેખ કરેલો છે કે જે મેજર ઇકોનોમી છે એમાં જે સિંગાપોર છે એને એનર્જી સિક્યુરિટીમાં ખાસ પ્રયાસો કરેલા છે. અને ખાસ કરીને જે એનર્જી છે એ એફોર્ડેબલ બી હોવી જોઈએ, સસ્ટેનેબલ બી હોવી જોઈએ, પર્યાવરણને નુકસાન પણ ના કરતી હોવી જોઈએ. તો આ ક્ષેત્રમાં સિંગાપોર કન્ટ્રી જે છે એ ટોપ ઉપર આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ ટોપિક છે ગ્રેવિટેશનલ વેવ. તાજેતરમાં એક સંશોધન થયું છે કે ભાઈ આપણો જે સ્પેસ ટાઈમ એટલે કે જે બ્રહ્માંડ છે એમાં સતત ગ્રેવિટેશનલ વેવ અલગ અલગ જે અવકાશીય બોડી હોય છે, ગ્રહો હોય છે, એને કારણે એ ગ્રેવિટેશનલ વેવ ડિફોર્મ પણ થાય છે, એટલે કે વિખાઈ પણ જાય છે અને ફરી પાછા નવા બને છે. તો આવું એક સંશોધન થયું છે, એટલા માટે આ ગ્રેવિટેશનલ વેવ્સનો મુદ્દો ચર્ચામાં આવેલો છે. મિત્રો અહીંયા જે વસ્તુ લખેલી છે એના વિશે હું તમને વાત કરું તો ગ્રેવિટેશનલ વેવ્સ એક પાણીના વેવ્સ પ્રકારે આખા જે બ્રહ્માંડ હોય છે, સ્પેસ હોય છે, એમાં આ રીતના ગતિ કરતા હોય છે. બીજું ગ્રેવિટેશનલ વેવ ઉદ્ભવવાનું એકમાત્ર કારણ છે કે જે અલગ અલગ બે અવકાશીય પદાર્થો છે એ સાપેક્ષ ગતિ કરતા હોય, અથવા બ્લેક હોલનું નિર્માણ થાય, અથવા તો સુપરનોવા એક્સપ્લોઝનની ઘટના થાય, ત્યારે આ ગ્રેવિટેશનલ વેવ જનરેટ થાય છે. મિત્રો આ ગ્રેવિટેશનલ વેવ્સને કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી, એટલા માટે એ સ્પેસમાં ખૂબ દૂર સુધી ફેલાઈ શકે છે. અને આપણા વિશ્વની વાત કરીએ તો 2015માં
અમેરિકામાં ખાસ જે લીગો લેબોરેટરી છે તેમાં પહેલી વખત ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટ થયા હતા. જનરલ થિયરી ઓફ રિલેટિવિટી કે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા લખાયેલું એક પુસ્તક છે એમાં પણ ગ્રેવિટેશનલ વેવનો ઉલ્લેખ થયો હતો, જે ઘટના 2015માં સાબિત થઈ ગઈ. મિત્રો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક આવે છે નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન. હવે આવો એક નવો પ્રોજેક્ટ મુકાણો છે એટલા માટે આપણા માટે આ મુદ્દો કામનો બની જાય છે. સિકલ સેલ એટલે જે આપણા રેડ બ્લડ એટલે કે જે રક્તકણો હોય આપણા શરીરમાં, એનું મુખ્ય કામ છે હિમોગ્લોબિન કેરી કરવાનું અને દરેક સેલ સુધી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો જ્યારે સિકલ સેલ એનિમિયા પ્રકારનો રોગ થાય છે એટલે જે આપણા જે રેડ બ્લડ સેલ હોય એનો આકાર દાંતેડા જેવો થઈ જાય છે, એટલા માટે નામ આપ્યું છે સિકલ સેલ એનિમિયા. તમે એનું ચિત્ર અહીં જોઈ શકો છો. આ પ્રકારના સિકલની રચનામાં રેડ બ્લડ સેલ થઈ જાય. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ જે રક્તકણો છે રેડ બ્લડ સેલ એ હિમોગ્લોબિન, આ નોર્મલ હિમોગ્લોબિન છે એને આવા સ્વરૂપમાં રૂપાંતર કરી દેશે એટલે કે ડિફેક્ટિવ હિમોગ્લોબિન બની જશે. પરિણામે ઓક્સિજનની પ્રોપર સપ્લાય થઈ શકશે નહીં. તો આ પ્રકારનો એક ડિસઓર્ડર છે જેને કહેવાય છે સિકલ સેલ એનિમિયા ડિસઓર્ડર. તો એને ઘટાડવા માટે એક મિશન ગવર્નમેન્ટ લાવી છે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. આજે નેશનલ સિકલ સેલ એનિમિયા જે એલિમિનેશન મિશન છે એમાં ટાર્ગેટ રાખેલો છે કે 2047 સુધીમાં આપણા દેશમાંથી તમામ પ્રકારે સિકલ સેલ એનિમિયાને દૂર કરી દેવાનો છે. આ પ્રકારનો ડિસઓર્ડર કોઈને થવો જોઈએ નહીં. અહીંયા વાત કરીએ તો આ પ્રકારનું જે મિશન છે સિકલ સેલ એનિમિયાનું, એનો ઉલ્લેખ 2023 નું જે આપણું યુનિયન બજેટ હતું એમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો. આજે એ સ્કીમને લાગુ કરવામાં આવેલી છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ સ્કીમ મધ્યપ્રદેશમાં લાગુ થઈ છે, કારણ કે મધ્યપ્રદેશમાં ટ્રાઇબલ પોપ્યુલેશન સૌથી વધારે છે અને આ ટ્રાઇબલ પોપ્યુલેશનમાં સિકલ સેલ એનિમિયા ડિસઓર્ડર સૌથી વધારે જોવા મળે છે. તો આ પ્રકારનો એક મિશન શરૂ થયું છે, એની આપણે ડિટેલમાં માહિતી લઈએ તો આપણને વિશેષ ખ્યાલ આવશે કે આજે સિકલ સેલ એનિમિયા જે છે એ આ પ્રકારનો રેડ જે આપણા રક્તકણો હોય છે એને લઈને એક પ્રકારનો ડિસઓર્ડર છે. આ લખેલું છે મિશનનો હેતુ શું છે તો કે જે લોકોને સિકલ સેલ ડિઝીઝ છે એવા જે પેશન્ટ છે, દર્દીઓ છે, એને મહત્તમ સારવાર મળે અને આ રોગમાંથી બહાર આવે એવા પ્રકારના પ્રયાસો અલગ અલગ એપ્રોચથી કરવામાં આવશે. વિઝનની વાત કરી કે 2047 સુધીમાં આ મિશનનું એક વિઝન છે કે તમામ પ્રકારે નેશનલ જે સિકલ સેલ એનિમિયાનો જે રોગ છે એને આપણે દૂર કરવાનો છે. મિત્રો અહીંયા આગળ વધીએ તો જે નવો ટોપિક છે એ છે સુબનસિરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. હવે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે આ ડેમની ઊંચાઈ ખૂબ વધારે છે અને લગભગ મોટા ભાગનું કામ પૂરું થવા આવેલું છે. તો આ જે સુબનસિરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે એ અરાઉન્ડ 2000 મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જે અરુણાચલ પ્રદેશ અને અસમ આ બે રાજ્યો ઉપર લોકેટેડ છે. હવે તમે સમજી શકો છો કઈ નદી ઉપર છે તો કે નામ જ આપેલું છે, સુબનસિરી નદી ઉપર આવેલો છે અને સુબનસિરી રિવર જે છે એ અરુણાચલ પ્રદેશ અને આસામ ના બોર્ડર ઉપરથી વહે છે. એટલા માટે બંને રાજ્યોનો અહીંયા ઉલ્લેખ થયો છે. શા માટે મુદ્દો ચર્ચામાં છે? કારણ કે આની જે ઊંચાઈ છે 210 મીટર જેટલા ઊંચાઈ છે, મતલબ કે ડેમની ઊંચાઈ 210 મીટર જેટલી છે અને મહત્વનો પ્રોજેક્ટ છે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ છે. મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટનું 70% જેટલું કામ પૂરું થવા આવી ચૂક્યું છે, એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. મિત્રો સુબનસિરી નદીની વાત કરીએ તો તિબેટવાળા વિસ્તારમાંથી ઉદ્ભવ થાય છે અને બ્રહ્મપુત્રા નદીની એક સહાયક નદી છે. એ આપણે યાદ રાખશું જીઓગ્રાફીના પર્સપેક્ટિવથી. આગળ વાત કરીએ જે નવો ટોપિક છે જેનું નામ છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ. તમે એનું ચિત્ર અહીં જોઈ શકો છો, નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ. આ જે નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ છે એ લોથલ ખાતે સ્થપાવવાનું છે, એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તો જોઈએ શું છે તો કે જે ભારત સરકારે એનાઉન્સ કરી દીધું છે કે આપણે લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરશું. પણ લોથલ ક્યાં આવેલું? ગુજરાતમાં અમદાવાદની પાસે આવેલું છે. લોથલ એટલે જ્યાંથી હડપ્પા સંસ્કૃતિના વિવિધ અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. તો એ જગ્યાએ જ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવશે. આ કોમ્પ્લેક્સ કયા મંત્રાલય અંતર્ગત આવશે મિત્રો? તો મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવે. આ મંત્રાલય આપણે ખાસ અહીંયા યાદ રાખશું. મિત્રો આની વાત કરીએ તો આ જે પ્રોજેક્ટ જે છે એ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત આમનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે, એટલે એ મુદ્દો પણ આપણા માટે કામનો છે. હેતુ એક સિમ્પલ છે કે આપણું જે સમુદ્ર કાંઠાનું જે કંઈ હેરિટેજ હોય, મેરીટાઈમ હેરિટેજ હોય, એમને રિફ્લેક્ટ કરવાનું છે અને દેશની અલગ અલગ
જે કોમ્યુનિટી છે એમને બતાવવાનું છે, શો કરવાનું છે અને આપણે આપણી કલ્ચરનો ગૌરવ લેવાનું છે. આવું હેતુ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો છે. મિત્રો, આગળના ટોપિકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સી લાયન સાથે સંકળાયેલો ટોપિક છે. અહીંયા બે શબ્દ લખેલા છે, સી લાયન અને આલ્ગલ બ્લૂમ. બંને જે કન્સેપ્ટ છે એ આપણને એન્વાયરમેન્ટમાંથી પ્રાપ્ત થાય છે. સી લાયનનું ચિત્ર તમે જોઈ શકો છો. ધ્રુવ પ્રદેશ વિસ્તારમાં આ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, જેને નામ આપ્યું છે સી લાયન. હવે આ જે વિસ્તારમાં પોતાનું હેબિટેટ છે ત્યાં આલ્ગીનો પ્રશ્ન ખૂબ વધી ગયો છે, એટલે કે લીલ. સાદી ભાષામાં કહે તો લીલ. જે નદીઓમાં જે લીલનું પ્રમાણ વધતું જાય અને ઉપર જે જળકુંભી જેવું રચના થઈ જાય, જળકુંભી ફેલાઈ જાય અને નદી ઢંકાઈ જાય, એને કહેવાય આલ્ગલ બૂમ. તો આજે સી લાયનના ઘણી બધી જે સંખ્યામાં એમના મૃત્યુ થયા છે આલ્ગલ બૂમને કારણે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. અહીં લખેલું છે કે આલ્ગલ બૂમની જે ઘટનાને કારણે જે ખાસ કરીને આ પ્રકારના જે સી લાયન છે એમના ડેથ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થયા છે. કઈ જગ્યાએ? તો કે અમેરિકામાં આવેલું જે કેલિફોર્નિયા એરિયા છે ત્યાં, કેલિફોર્નિયાના દરિયા કાંઠે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આવેલો છે. તો સી લાયન ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં રહેતું, પાણીમાં રહેતું એક પ્રકારનું પાણી છે અને એટલા માટે આપણે એને યાદ રાખશું, કારણ કે આ પ્રકારના ક્વેશ્ચન આપણને નેચરમાંથી પૂછાય છે. આલ્ગલ બૂમને ઘણી વખત રેડ ટાઇડ શબ્દ પણ આપેલો છે. આગળ વાત કરીએ મિત્રો, નવો ટોપિક છે, તમે જોઈ શકો છો, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. શું છે મિત્રો ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ? કે જ્યારે કોઈ એમપી કે એમએલએ પોતે એક ડેમોક્રેસીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને અથવા તો રાજકારણમાં આવે અને એ પોતે ક્રિમિનલ એક્ટિવિટી સાથે પણ સંકળાયેલો હોય, એમની સાથે ઘણા બધા કેસ જોડાયેલા હોય અને ઘણા બધા કેસ પોલીસ સ્ટેશનમાં ચાલતા પણ હોય, ત્યારે આવા મુદ્દાને આપણે કહીએ છીએ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. તો વાત કરીએ શા માટે ન્યૂઝમાં છે, તો કે તાજેતરમાં એક એનજીઓ છે જેનું નામ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ, જેને આપણે ટૂંકમાં એડીઆર તરીકે ઓળખીએ છીએ. તો તાજેતરમાં આ જે એડીઆર જે છે, આ જે એનજીઓ છે, એને આપણું જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણું ચૂંટણી પંચ છે એનો એપ્રોચ કર્યો અને ખાસ કીધું કે જેટલા બી ક્રિમિનલ કેસમાં સંકળાયેલા રાજકીય નેતાઓ હોય એની સામે કઈ કાર્યવાહી કરવી જોઈએ. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આવેલો છે. તો ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ શું છે, શા માટે ચર્ચામાં છે, એ આપણે જોયું. મિત્રો, આગળ વધીએ તો થોડુંક અહીંયા તમને સ્ટેટસ આપેલું છે ભારતનું. તમે જોઈ શકો છો કે 2004માં પહેલા 24% જેટલા આપણા જે સંસદ સભ્યો છે એની સામે ક્રિમિનલ કેસ હતા અને 2019માં એનો નંબર 43% સુધી પહોંચે છે. મતલબ કે આપણા સંસદમાં 43% જે નેતાઓ છે એની સાથે વિવિધ કેસ ચલાવવામાં આવી રહ્યા છે અને ઘણા બધા ક્રિમિનલ કેસ એની ઉપર છે. તો એડીઆર નું એવું કહેવું છે કે ઇલેક્શન કમિશને આ બાબત ઉપર ગંભીર વિચાર કરવો જોઈએ અને એમના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે ભારતના ડેમોક્રેસીમાં ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ વધતું જાય છે, જે ખરેખર ખરાબ વસ્તુ છે. અહીં તમે જોઈ શકો છો 2019ની જે લોકસભા ઇલેક્શન હતું એમાં કુલ 159 એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યએ જાહેર કર્યું કે તેઓની સામે ક્રિમિનલ કેસીસ ચાલી રહ્યા છે. તો તમે જોઈ શકો છો ને ક્રિમિનલ કેસીસ કેવા, તો કે રેપના, મર્ડરના, એટેમ્પ્ટ ટુ મર્ડર, કિડનેપિંગ, ખાસ કરીને ક્રાઇમ અગેન્સ્ટ વુમન, મહિલાઓ વિરુદ્ધના પણ કેસ ચાલી રહ્યા છે. તો આ તો લોકશાહી માટે એક કલંક કહેવાય, લાંછન રૂપ કહેવાય. એટલા માટે આપણા નેતાઓ ક્રિમિનલ તો ન જ હોવા જોઈએ. આપણે એવા લોકોને ચૂંટવા જોઈએ કે જે આપણા માટે કામ કરે, આપણું ભલું કરે. મિત્રો, જ્યારે આવા મુદ્દા વધતા જાય છે, ક્રિમિનલ લોકો આપણા શાસનમાં આવે ત્યારે એની ઘણી બધી ઇમ્પેક્ટ પડતી હોય છે, જે ખાસ કરીને નકારાત્મક હોય. ખાસ કરીને આપણી જે લોકશાહીની વેલ્યુ છે એનો ઇરોઝન થાય છે, આપણી સરકાર ગવર્નન્સ નબળી પડે છે. આ ઉપરાંત જે આપણી સંસ્થાઓ હોય જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તો એ આપણી એક બંધારણીય બોડી છે, એમની પણ વેલ્યુ અહીંયા ડાઉન થાય છે. આ ઉપરાંત ક્રિમિનલ એક્ટિવિટીમાં વધારો પણ થાય છે, સમાજમાં અસમતોલન સર્જાય છે અને જે લોકોનું પરસેપ્શન છે ડેમોક્રેસી પ્રત્યે, ચૂંટણી પંચ પ્રત્યે, સરકાર પ્રત્યે પણ બદલાઈ જાય છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો આપણા દેશમાં કાયદાનું શાસન છે, પણ જ્યારે લોકો ક્રિમિનલ બની અને શાસન કરવા માંડે છે તો આપણા જે રૂલ ઓફ લો જે છે એમનું પણ અહીંયા વાયોલેશન જોવા મળે છે. ક્રિમિનલ લોકો આવશે તો ડેવલપમેન્ટ પણ થશે નહીં અને રાષ્ટ્રીય સિક્યુરિટી પણ જોખમમાં મુકાશે.
તો તમે જોઈ શકો છો આ પ્રકારની નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપણા દેશ ઉપર પડે છે. શા માટે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સમાં દેશમાં ઉત્તરોત્તર વધારો થાય છે? એક તો વોટ બેંક પોલિસી માટે, આ ઉપરાંત મસલ પાવર, મની પાવર, આ બધા જ ઘટકો ભેગા થાય ત્યારે કોઈ પણ લોકો વધારે શક્તિશાળી બને છે અને રાજકીય સત્તા હાંસલ કરવાની લાલચ જાગે છે. કારણ કે પોતાની પાસે પુષ્કળ પૈસા હોય છે, પોતાની પાસે તાકાત હોય છે, અથવા તો પોતાના ધર્મના લોકોનું વોટ બેંક હોય છે. તો આવા કિસ્સામાં સતત ક્રિમિનલ લોકો આપણા શાસન કરવામાં વધતા જાય છે, જેને કહેવાય છે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. મિત્રો આગળ વધીએ તો એ તમે જોઈ શકો છો કે આ બધાના એક્ઝામ્પલ પણ આપેલા છે કે શા માટે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ થાય છે. તમે કીવર્ડ જોઈએ, એક તો પોલિટિક્સમાં વોટ બેંક જોવા મળે છે, અલગ અલગ ધર્મના લોકોને, અલગ અલગ સમુદાયના લોકોને આકર્ષવા માટે. બીજું, કરપ્શન પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલા માટે પણ આ પ્રકારની ઘટના જોવા મળે છે. આ ઉપરાંત વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ ઘણા બધા લોકોના સંકળાયેલા હોય. જે વ્યક્તિ પાસે મસલ પાવર છે, મની પાવર છે, એ લોકો ધાર્યું કામ પોતાનું કરી શકે છે ધાક ધમકીથી, એટલા માટે એ લોકો ચૂંટાઈને આવે છે. આ ઉપરાંત આપણા ગવર્નન્સમાં ઘણી બધી ખામી હોવાને કારણે પણ આ પ્રકારના લોકો ચૂંટાતા હોય છે. તો આપણે આ બાબત ઉપર ખાસ ગંભીર વિચાર કરવો જોઈએ અને આપણે એવા ઉમેદવારને ચૂંટવા જોઈએ કે જેઓ પોતાની છબી શુદ્ધ હોય. આગળ વાત કરીએ મિત્રો, તો જે નેક્સ્ટ ટોપિક આવે છે તમે જોઈ શકો છો, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ 2023. આ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે, જેમાં લોકો છે એ પોતાના રૂપિયાની બચત કરી શકે અને એક લમસમ વ્યાજ દર મેળવી શકે. તો આ સ્કીમ શું છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો કે અહીંયા આ સ્કીમના ફીચર્સ આપેલા છે. તમે જોઈ શકો છો આનો હેતુ શું છે, તો કે જે આપણા દેશની તમામ ગર્લ્સ અને તમામ વુમનને એક સેવિંગનો ઓપ્શન પૂરો પાડે છે, જેમાં આ સર્ટિફિકેટમાં કોઈ સેવિંગ કરશે તો એનો મેચ્યોરિટી ટાઈમ 2 વર્ષ સુધીનો રહેશે. તમે જોઈ શકો છો એમાં 7.5% પર યર એમને વ્યાજ દર પણ મળે છે, મતલબ સારું એક રિટર્ન કહી શકાય. મિનિમમ 1000 નું રોકાણ કરવાનું અને મેક્સિમમ તમે 2 લાખ સુધીનું આ સ્મોલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરી શકો. અહીંયા બીજું ખાસ લખેલું છે કે જ્યારથી એકાઉન્ટ તમે ઓપન કરશો, બેંક એકાઉન્ટ, ત્યાંથી 2 વર્ષ સુધી આ સ્કીમ ચાલુ રહેશે. અને એક ઓપ્શન પણ આપેલો છે કે 1 વર્ષ પૂરું થાય એટલે તમે જે રોકાણ કરેલું છે એના 40% રકમ સરકારના નિયમ મુજબ તમે પાછી પણ ખેંચી શકો છો તમારે ઇમરજન્સી હોય ત્યારે. આનો મુખ્ય હેતુ છે કે મહિલાઓમાં એક તો એમ્પાવરમેન્ટ લઈ આવું. ખાસ કરીને કયું એમ્પાવરમેન્ટ, તો કે ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ લઈ આવું. મહિલાઓ પોતે નાણાંની બાબતમાં સ્વતંત્ર બને એવા હેતુથી આ લઈ આવવામાં આવેલું છે. બીજો આનો હેતુ તમે જુઓ તો વુમન ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે, પોતે એન્કરેજ થાય, એવો પણ અહીંયા હેતુ જોવા મળે છે. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી જે મહિલાઓ આવે, સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જે મહિલાઓ હોય, એ લોકો આમાં રોકાણ કરે તો એમને વધારે બેનિફિટ થઈ શકે એવું છે. તો આ પ્રકારની એ સ્કીમ છે, જે નામ આપ્યું છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ 2023. તો 2023ના બજેટમાં ઉલ્લેખ હતો, આજે આ સેવિંગ સર્ટિફિકેટ લાગુ થઈ ગયા છે. તો મહિલાઓને ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ આવે એવા હેતુથી આ પ્રકારનું સર્ટિફિકેટ બહાર પાડવામાં આવેલા છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ મિત્રો, તો રિકવરી ઓફ ઓઝોન લેયર. આપણને બધાને ખ્યાલ છે કે પૃથ્વીની ફરતે અલગ અલગ સ્તરો આવેલા છે, જેમ કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેજોસ્ફિયર, થર્મોસ્ફિયર, આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર. તો જે બીજા નંબરનું જે સ્તર છે જેનું નામ છે સ્ટ્રેટોસ્ફિયર, ગુજરાતીમાં કહીએ તો સમતાપ આવરણ. આ સમતાપ આવરણમાં એક ઓઝોનનું સ્તર આવેલું છે. અને તમને બધાને ખ્યાલ છે 1970ના સમયની વાત કરીએ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વાળા વિસ્તારમાં ઓઝોનમાં ગાબડા પડ્યા હતા. તો રિપોર્ટ એવું કહે છે કે તાજેતરમાં આજે આપણી વર્લ્ડ મિટિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે એમને એવું કહ્યું કે લગભગ ઓઝોનના ગાબડા હવે રિકવર થવા આવ્યા છે. તો ખૂબ ખુશીના સમાચાર કહેવાય. તમે જોઈ શકો છો આ રિપોર્ટ છે 7 વર્ષ પછી આવે છે અને ખુશીના સમાચાર લાગે છે. તો શા માટે ઓઝોન લેયરમાંથી ગાબડા હવે હટવા માંડ્યા, આખું ઓઝોન લેયર રિકવર થવા માંડ્યું? તો કે ઓઝોનને જે નુકસાન કરનારા જે ગેસીસ હતા, ખાસ કરીને હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન HCFC અને બીજો ગેસ હતો HFC હાઇડ્રોફ્લોરોકાર્બન. તો બંને ગેસ ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ કરતા હતા અને ઓઝોન લેયરને નુકસાન પણ કરતા હતા. આજે બંને ગેસ ઉપર પ્રતિબંધો આવી ગયા છે, એટલા માટે ઓઝોનનું સ્તર જે છે એ ફરી પાછું રિકવર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો ઓઝોન સ્તરનું મુખ્ય કામ છે સૂર્યમાંથી આવતી યુવી લાઇટનું શોષણ કરવું અને પૃથ્વીને બચાવવી. પણ એ ખાસ યાદ રાખજો
કે જે યુવી લાઇટ એ પ્રકારની છે એનું શોષણ ઓઝોન લેયર દ્વારા થઈ શકતું નથી. પ્રિલિમ્સમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે. અહીં તમે જોઈ શકો છો એના માટે એક ફેમસ પ્રોટોકોલ પણ છે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે 1987 માં આને સાઇન કરવામાં આવ્યો હતો અને વિશ્વના તમામ દેશો જોડાણા હતા. આજે લગભગ ઓઝોનને નુકસાન કરતા તમામ ગેસો ઉપર પ્રતિબંધ હોવાને કારણે ઓઝોનનું સ્તર રિકવર થઈ ગયું છે. એટલે પર્યાવરણ ક્ષેત્રમાં વિશ્વની એકમાત્ર સૌથી કોઈ સફળ સંધિ હોય તો એ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. આ ઉપરાંત કિગાલી એમેન્ડમેન્ટ પણ કરવામાં આવેલો છે, જેમાં HFC નું ઉત્પાદન આપણે તબક્કાવાર ઘટાડવાનું છે. તો અહીંયા તમને એ પણ વાત કરેલી છે. તો અહીંયા મુદ્દો એ છે કે ઓઝોન સ્તર શું છે, વાતાવરણ સાથે સંકળાયેલો મુદ્દો છે, જિયોગ્રાફી સાથે લિંક થાય છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ, વિયેના કન્વેન્શન, કિગાલી એમેન્ડમેન્ટ્સ, આ મુદ્દાઓ ઓઝોન સાથે સંકળાયેલા છે. મિત્રો આગળ વાત કરીએ તો નવો ટોપિક આવે છે જેનું નામ છે તેજસ. હવે તેજસ શબ્દ સાંભળે એટલે આપણને ખ્યાલ આવી જાય એક ફાઇટર પ્લેનની વાત કરે છે. ઇન્ડિજિનિયસલી આ ડેવલપ થયેલું છે, ભારતે બનાવેલું છે તેજસ. આજે તમે જોઈ શકો છો એના 7 વર્ષ પૂરા થયા છે. આપણી સેનામાં કામ કરે છે એના 7 વર્ષ થઈ ગયા છે, એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આવેલો છે. તો વર્તમાન સમયમાં જે આપણી ઇન્ડિયન એરફોર્સ છે એમાં 7 વર્ષથી આ સેવા આપી રહ્યું છે. તો તેજસ પ્રોજેક્ટ શરૂ ક્યારે થયો હતો તો કે 1984 માં સ્ટાર્ટ થયો હતો, કારણ કે આપણા જે MiG-21 ફાઇટર પ્લેન છે એમનું સ્થાન લેવા માટે, એમને રિપ્લેસ કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેજસ નામ આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપેલું હતું. અહીં તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટને સફળ કરવા માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની પણ સ્થાપના કરવામાં આવી હતી. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, આ જે એજન્સી જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અંતર્ગત કામ કરતી હતી. બરોબર. તો એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી જે છે એ તેજસ માટેથી આપણે ખાસ યાદ રાખશું. તેજસનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો આના કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો એક પ્રકારનું હળવું એરક્રાફ્ટ છે, નાનું છે, આમાં ટેલ આવતી નથી. આનું નિર્માણ કોને કરેલું છે તો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેને આપણે હાલ સ્વરૂપે ઓળખીએ છીએ. અહીં તમે જોઈ શકો છો આનો બનાવવાનો એકમાત્ર હેતુ કે એર ટુ એર કઈ ટાર્ગેટ હોય એ ડિસ્ટ્રોય કરવા, એર ટુ સરફેસ ટાર્ગેટને પણ ડિસ્ટ્રોય કરવા, અને જે આપણે ગાઇડેડ વેપન્સ યુઝ કરીએ છીએ, અલગ અલગ મિસાઇલ્સ યુઝ, અલગ અલગ બોમ્બ યુઝ કરીએ છીએ, એનો પણ આમાં આપણે ઇન્સ્ટોલ કરી શકાય છે. અહીં તમે જોઈ શકો છો કે હવામાં જો એમનું પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જાય તો એર ટુ એર રિફ્યુલિંગ કેપેસિટી પણ આ ધરાવે છે. આ ઉપરાંત આમાં મલ્ટિપલ રડારનો પણ ઉપયોગ થાય છે. અને હવે આપણે તેજસ મેક 2 પણ બનાવી રહ્યા છીએ, જેવું કહેવાય છે કે જે રફેલ એરક્રાફ્ટ છે એની કમ્પેરિઝન કરશે. તો આ પ્રકારનું આપણું તેજસ એરક્રાફ્ટ છે એ સિંગલ સીટર છે, સિંગલ એન્જિન છે, મતલબ એમાં એક જ એન્જિન આવે, એક જ વ્યક્તિ બેસી શકે. જનરલી જે ફાઇટર પ્લેન હોય એમાં તમે જોયું હોય કે 2 પાયલોટ હોય છે, એક આગળ અને એક પાછળ. તો આગળનો જે પાયલોટ હોય છે એ આખા પ્લેનનું મોનિટરિંગ કરતો હશે, અને જે પાછળનો પાયલોટ હોય એ વોરફેર સિચ્યુએશનમાં, યુદ્ધની સિચ્યુએશનમાં તમામ પ્રકારના જે વેપન ઇન્સ્ટોલ કરેલા હોય એમનું મોનિટરિંગ કરતો હશે, અથવા તો મિસાઇલ ને એવું બધું છોડવાનું કામ કરતા હોય છે. હાલાકી આમાં એક જ પાયલોટનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ મુદ્દો છે, તમે જોઈ શકો છો કે શું ગવર્નર કોઈ પણ મંત્રીને ડિસમિસ કરી શકે? આ એક ચર્ચા કરી શકાય આ પ્રકારનો મુદ્દો છે. આ ઘટના તાજેતરમાં તમિલનાડુમાં જોવા મળી. મિત્રો તમિલનાડુના જે ગવર્નર છે એમણે તમિલનાડુની જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હતી, એટલે કે મંત્રીમંડળ હતું, એમાંથી એક મંત્રી જેનું નામ છે સેન્થી બાલાજી, એમને ડિસમિસ કરી દીધા છે. અને ફરી પાછું ઈ જ ગવર્નરે પોતાનું જે આ ડિસમિસ કરવાનો હુકમ હતો એ પાછો પણ ખેંચી લીધો છે. પણ મુદ્દો એ છે કે આ પ્રકારનું ગવર્નર જે છે ડિસિઝન લઈ શકે, તો એની થોડીક વાત આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પણ કરેલી છે. તો એક ચર્ચા કરીએ. એક આર્ટિકલ છે જેનું નામ છે આર્ટિકલ 164, જે ભારતના બંધારણમાં લખેલું છે, જેમાં સ્પષ્ટ કરેલું છે કે કોઈ પણ ગવર્નર જે છે એ સીએમ ની મંજૂરીથી એના મંત્રીમંડળની નિમણૂક કરતા હોય છે. ઇવન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત મંત્રીની નિમણૂક પણ જે તે રાજ્યપાલ કરે છે, પણ ચીફ મિનિસ્ટર એટલે કે ત્યાંના મુખ્યમંત્રીની સલાહ અચૂકથી લે છે. એવું આર્ટિકલ 164 કહે છે. એનો મતલબ એવો થયો કે ગવર્નર, કોઈ પણ રાજ્યનો જે ગવર્નર હોય છે એ જે તે રાજ્યના જે ચીફ મિનિસ્ટર હોય, એટલે કે મુખ્યમંત્રીની પરવાનગી લીધા વગર કોઈ મિનિસ્ટરને ડિસમિસ કરી શકે નહીં. આપણું બંધારણ આવું કહે છે. બરોબર. તો આ વસ્તુ યાદ રાખશું. કોઈ પણ ગવર્નર જે છે એ મુખ્યમંત્રીની સલાહ લીધા વગર કોઈ વ્યક્તિગત મંત્રીને ડિસમિસ કરી શકતા નથી. તમિલનાડુના જે ગવર્નર છે એને તમિલનાડુના એક મંત્રીમંડળમાંથી
સેન્થી બાલાજી નામના જે મંત્રી હતા એને ડિસમિસ કર્યા હતા. હાલાકી એ મુદ્દો વિવાદિત બન્યો, પાછો ઓર્ડર ખેંચી લીધો છે. આ વસ્તુ યાદ રાખશું કારણ કે પ્રિલિમ્સમાં આ પ્રકારનો મુદ્દો આવી શકે. મિત્રો આગળ વધીએ તો તમે જોઈ શકો છો યુપીએસસી માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, તો આ વિડિયોને તમે પોઝ કરજો કારણ કે પોલિટી રિલેટેડ ક્વેશ્ચન છે, નીચેનો જવાબ પણ આપેલો છે, સોલ્વ કરવાની ટ્રાય કરજો. આગળ વાત કરીએ મિત્રો તો નેક્સ્ટ મુદ્દો છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અહીંયા મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે સરકારનું એવું કેવું છે કે આટલો બધો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં ખર્ચો કરવા છતાં પણ જે આઉટપુટ મળવું જોઈએ સમાજમાંથી એ આઉટપુટ મળેલું નથી. તો મિત્રો પહેલો પ્રશ્ન એ થાય કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે શું? કારણ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મતલબ થાય છે કે આપણા દેશમાં જેટલી બી કંપની હોય, મોટી મોટી કોર્પોરેટ હોય, એ પોતાનો જે કે પ્રોફિટ મેળવે છે, નફો કમાય છે, એના 2 કે 3% જેટલા રૂપિયા સમાજ માટે વાપરવા જોઈએ. એજ્યુકેશન, હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટમાં અથવા તો ભૂખમરાને દૂર કરવા માટે વાપરવા જોઈએ. એટલા માટે નામ પડ્યું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો દર વર્ષે સરકાર આ 2 કે 3% રૂપિયા ફંડ તરીકે ભેગા કરે છે અને સમાજ માટે વાપરતા હોય છે. તો સરકારનું એવું કેવું છે કે આટલા બધા રૂપિયા વાપરવા છતાં પણ સમાજમાંથી જે જોઈએ એવું આઉટપુટ કે જોઈએ એવી ઇમ્પેક્ટ મળતી નથી. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તો સ્પષ્ટ લખેલું છે કે ભાઈ પેલું છે CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે થાય શું? તો એ લખેલું છે એક પ્રકારનું કમિટમેન્ટ હોય છે જે બિઝનેસમેન એટલે કે જે કોર્પોરેટ કંપની હોય છે કરે છે અને લોકો માટે નાણાં વાપરે છે. બીજું વાત કરીએ કે ભારત એવો પહેલો દેશ છે કે જેમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફરજિયાત હોય. તો બીજા એક પણ દેશમાં આ પ્રકારની રચના જોવા મળતી નથી. તો તમે સમજી શકો છો કે 2014માં ભારતે મેન્ડેટરી કરી દીધું હતું આ પ્રકારનું. હવે તો ઘણા બધા દેશમાં જોવા મળશે, પણ સૌથી પહેલો દેશ કે જેને મેન્ડેટરી કર્યું હોય એ દેશ કયો? તો કે ભારત આવશે. તમે જોઈ શકો છો કે કોઈ પણ કંપની હોય, છેલ્લા 3 વર્ષનું જે કંઈ એનું ટર્નઓવર હોય એમાંથી જે કંઈ પ્રોફિટ મળ્યો હોય તેના 2 કે 3% સુધીના જે રૂપિયા છે એ સમાજ માટે વાપરવાના હોય છે. જે ખાસ કરીને એજ્યુકેશનમાં વાપરી શકે, ગરીબી ઘટાડવામાં વાપરી શકે, જાતીય સમાનતા લાવવામાં વાપરી શકે, ભૂખમરા જેવી સ્થિતિને દૂર કરવા માટે પણ વાપરી શકે છે. તો આ પ્રકારનું એક તમે સમજી શકો છો કે કંપનીની એક મોરલ રિસ્પોન્સિબિલિટી સરકારે ફિક્સ કરેલી છે જે સમાજ પ્રત્યે એને દાયિત્વ નિભાવવાનું હોય છે. એટલા માટે નામ પડ્યું કોર્પોરેટ સામાજિક જવાબદારી. બરોબર? તો આ મુદ્દો CSR સાથે સંકળાયેલો છે. મિત્રો આગળ વધીએ તો થોડાક ડેટાની પણ અહીંયા વાત કરેલી છે CSR બાબતે. તમે જોઈ શકો છો કે આપણા દેશના અલગ અલગ રાજ્યમાં CSR નો અલગ અલગ ઉપયોગ થાય છે. એટલે રિજિનલ ડિસ્પેરિટી ખાસ જોવા મળે છે, જે સૌથી મોટો એક આજનો પ્રશ્ન કહી શકાય CSR ના એક્સપેન્ડિચરની બાબતમાં, વાપરવાની બાબતમાં. બીજું તમે જુઓ તો જે 8 આપણા જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, ઈ રાજ્યમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા જે કાંઈ ફંડ ભેગું થયું છે એનું 1% પણ યુઝ નથી થયું. જ્યારે જે મહત્વના મોટા 10 રાજ્ય છે એ લોકો CSR નું 44% જેટલું ફંડ ઉપયોગ કરી નાખે છે. એનો મતલબ કે રિજિનલ ડિસ્પેરિટી પણ અહીંયા પૈસાને ખર્ચ કરવામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે 2021ના વર્ષમાં કુલ 26,210 કરોડ રૂપિયા જે CSR માંથી આવેલા હતા એનું એક્સપેન્ડિચર કરેલું હતું. અહીંયા બીજું પણ લખેલું છે કે CSR માં જે રૂપિયાનો યુઝ થાય છે સમાજમાં, એમાં ઘણી બધી વિઝિબિલિટી ખોવાઈ ગઈ છે અથવા તો વિઝિબિલિટી લાવવી જોઈએ, ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ. આ પ્રકારનો મુદ્દો અથવા આ પ્રકારના ફેક્ટ્સ અહીંયા રજૂ કરે છે. CSR જીપીએસસી યુપીએસસી ના ઇકોનોમીમાં મહત્વનો એક ટોપિક છે, ક્વેશ્ચન પણ પૂછાય છે. આગળ વાત કરીએ મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ટેક્સ સુધારો લાવ્યા અને જે 2017માં GST લેવા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આજે એના 6 વર્ષ પૂરા થયા છે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. GST વારંવાર આપણને પ્રિલિમ્સમાં પણ પૂછાય છે. તો જોઈએ શું છે તો કે તાજેતરમાં આપણને ખ્યાલ છે કે GST લાગુ થયું એને 6 વર્ષ પૂરા થયા છે. તો સ્ટાર્ટ ક્યાં થયું હતું GST? તો કે 1 જુલાઈ 2017. આ ડેટ આપણે ખાસ યાદ રાખશું. અને બીજો મુદ્દો એ છે કે GST જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સમાં લાગુ પડે છે. મિત્રો આગળ વાત કરીએ GST બાબતે. તમે જોઈ શકો છો કે GST માટે 101મો બંધારણીય સુધારો થયો હતો બંધારણમાં. તો આ પણ પ્રેમનો ફેક્ટ છે, આપણે યાદ રાખશું. 101મો બંધારણીય સુધારો. બીજું કે આ GST લાગે છે ક્યાં? તો કે જે મેન્યુફેક્ચરિંગ કરે છે એના ઉપર પણ લાગે છે, જે સેલિંગ કરે છે એના ઉપર પણ લાગે છે, અને જે સર્વિસની સપ્લાય કરે છે એના પર પણ લાગે છે. મતલબ કે GST ગુડ્સ અને સર્વિસ બંને કેટેગરીમાં લાગે છે.
આ ઉપરાંત વાત કરીએ તો જીએસટી ના ઘણા બધા સ્લેબ છે. તમે જોઈ શકો છો આ અલગ અલગ સ્લેબમાં એક 0% નો સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%. મતલબ 1, 2, 3, 4 અને 5 5 સ્લેબ તમે જીએસટી માં જોઈ શકો છો. જીએસટી ના સંચાલન માટે એક જીએસટી કાઉન્સિલ પણ બનાવવામાં આવેલી છે અને આ જીએસટી કાઉન્સિલ છે એ બંધારણનું પ્રાવધાન આર્ટિકલ 279A અંતર્ગત બનાવેલી છે. હવે બંધારણના આર્ટિકલ અંતર્ગત બનાવેલી છે. સ્વાભાવિક વસ્તુ છે કે જીએસટી કાઉન્સિલની રચના સમયાંતરે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને કયા વસ્તુને કે સર્વિસને કઈ જીએસટી સ્લેબમાં નાખવું, કેને એમાંથી દૂર કરવું, ટેક્સમાં શું ફેરફાર કરવા, એ તમામ પ્રકારના નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પણ પ્રતિનિધિ હોય છે. એટલા માટે આ એક ફેડરલ માળખું છે અને વર્તમાન સમયમાં આ માળખાને લઈને ઘણા બધા પ્રશ્નો પણ ઉત્થિત થયા છે. તો એનો ક્વેશ્ચન આપણને જીપીએસસી મેન્સમાં પણ પૂછાણો હતો. આગળ વાત કરીએ મિત્રો, જે નેક્સ્ટ ટોપિક છે એ જીએસટી ને રિલેટેડ એક પ્રિલિમનો ક્વેશ્ચન છે જે પૂછાઈ ગયો છે. યુપીએસસી માં ક્વેશ્ચન પૂછાણો છે. એક વખત વિડિયોને પોઝ કરો, સોલ્વ કરવાનો ટ્રાય કરો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કોઈ પણ મુદ્દામાંથી કયા પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. મિત્રો આગળ વધીએ તો તમે જોઈ શકો છો ઈ-સારસ મોબાઈલ એપ્લિકેશન ચર્ચામાં છે. હવે આ ઈ-સારસ મોબાઈલ એપ્લિકેશન છે શું? તો જે પણ આપણે ગ્રામીણ વિસ્તારમાં હેન્ડલૂમ કે હેન્ડીક્રાફ્ટ પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ તેના માર્કેટિંગ માટેની આ એક એપ્લિકેશન છે જેનું નામ છે ઈ-સારસ મોબાઈલ એપ્લિકેશન. કયા પ્રોજેક્ટ અંતર્ગત આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે? તેનું નામ છે DAYNRLM, જે મહત્વની અને એક લેન્ડમાર્ક સરકારની સ્કીમ છે જેનું નામ છે દીન દયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. નામ ઉપરથી જ ખબર પડી જાય, રૂરલ લાઇવલીહુડ એટલે કે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો જીવન જીવે છે તો પોતાની આજીવિકા કઈ રીતના મેળવવી એવા સોર્સ ઉપર કામ કરે છે અને ખાસ કરીને રૂરલ ડેવલપમેન્ટ થાય એવા હેતુથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. તો આ સ્કીમ અંતર્ગત એક ઈ-સારસ મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલી છે જેનો મુખ્ય હેતુ છે કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ, જે મહિલાઓ સખી મંડળો ચલાવે છે, એમાં જે પણ કઈ હેન્ડીક્રાફ્ટ કે હેન્ડલૂમ્સ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે તેનું માર્કેટિંગ માટેની એક પ્રકારની આ એપ્લિકેશન છે. તો અહીંયા ખાસ આપણી વસ્તુ યાદ રાખશું. એનો મતલબ એવો થયો એક પ્રકારનું માર્કેટિંગ માટેનું મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે. આનો એક હેતુ એ છે કે લોકલ જે પ્રોડક્ટ બને છે આપણા દેશમાં એમને એક બ્રાન્ડ તરીકે ક્રિએટ કરવી, એમનું પ્રોપર માર્કેટિંગ કરવું અને એમનું સેલિંગ વધારવું, જેથી કરીને રૂરલ લાઇવલીહુડનો જે આપણો એક એમ છે એ સોલ્વ કરી શકાય. આગળ વાત કરીએ મિત્રો, તમે જોઈ શકો છો જે નવો ટોપિક છે, નેક્સ્ટ ટોપિક છે જેનું નામ છે ગુચ્ચી મશરૂમ. એનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રકારનું મધમાખીના પોળા ટાઈપનું એક પ્રકારનું ચિત્ર જોવા મળે છે જેને કહેવાય છે ગુચ્ચી મશરૂમ. હવે આના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તો ગુચ્ચી મશરૂમ એક એસ્કોમાઇકોટા નામની જે ફેમિલી આવે છે ફૂગની, એના અંતર્ગત સમાવેશ થાય છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. એમના કલરની વાત કરીએ તો પેલ યેલો કલર પ્રકારનું આનું સ્ટ્રક્ચર જોવા મળે છે. એનો કલર આ પ્રકારનો હોય છે, ખાસ કરીને પીળાશ પડતો. એના બેનિફિટ શું છે? તો કે એમાં પોટેશિયમ, વિટામિન્સ, કોપર, વિટામિન ડી, વિટામિન બી આ બધા જ પ્રકારના તત્વો મશરૂમમાં જોવા મળે છે અને આપણે ખ્યાલ છે મશરૂમ એઝ અ ફૂડ તરીકે પણ આપણે યુઝ કરીએ છીએ. આ ઉપરાંત આમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ પણ છે જે આપણા હેલ્થ બોડી માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે તમે જોઈ શકો છો આ એન્ટીઓક્સિડન્ટ છે એ હેલ્થ રિલેટેડ ઇસ્યુને અટકાવે છે, હાર્ટ ડિઝીઝ, હૃદય સંબંધિત જે કાંઈ રોગ હોય એમને પણ ઘટાડે છે. એટલા માટે આ જે ગુચ્ચી મશરૂમ જે છે એ આપણા માટે કામનું છે, પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. મિત્રો જે નેક્સ્ટ મુદ્દો આવે છે જેનું નામ છે ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ ટ્રાઇલેટરલ હાઈવે. તમે જોઈ શકો છો 3 દેશમાંથી પસાર થાય છે, ઇન્ડિયા, મ્યાનમાર અને થાઈલેન્ડ. એટલા માટે નામ પડી ગયું છે ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ ટ્રાઇલેટરલ હાઈવે. અહીંયા શરૂઆતની વાત કરીએ તો જે આપણો ઉત્તર પૂર્વનો વિસ્તાર છે એક છે મોરેહ, ત્યાંથી શરૂઆત થાય છે હાઈવેની અને થાઈલેન્ડના બેંકોક પાસે આવીને ખતમ થાય છે. એટલા માટે 3 દેશમાંથી પસાર થતો અને તમે જોઈ શકો છો 1360 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટનું કામ ચાલુ છે. અને ખુશીના સમાચાર એ છે કે 70% આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.
એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આવેલો છે. બીજી વાત કરીએ, આ પ્રોજેક્ટ શા માટે બની રહ્યો છે, તો કે ભારતની એક પોલિસી છે જેનું નામ છે લુક ઈસ્ટ પોલિસી, પૂર્વ તરફ જોવું. એટલે કે આપણી પૂર્વ બાજુના જે અગ્નિ એશિયાના જે દેશો છે એમની સાથે આપણે સંબંધો ડેવલપ કરવા, ખાસ કરીને ટ્રેડની બાબતમાં, કલ્ચરની બાબતમાં, ક્લાઇમેટની બાબતમાં, ટેકનોલોજીની બાબતમાં અને લાઇવલીહુડની બાબતમાં. તો લુક ઈસ્ટ પોલિસીના અનુસંધાનમાં ઇન્ડિયા મ્યાનમાર થાઇલેટરલ ટ્રાઇલેટરલ હાઈવેની શરૂઆત થઈ છે. અને એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ આપણે કંબોડિયા, લાઓસ અને વિયેતનામ સુધી પણ લંબાવવાનો છે. મતલબ કે જે આ હાઈવે છે એનો લાભ લાઓસને પણ મળવો જોઈએ, વિયેતનામને પણ મળવો જોઈએ, કંબોડિયાને પણ મળવો જોઈએ. તો 4 કે 5 દેશોનું મસ્ત એક તમે કહી શકો ઇન્ટ્રા કન્ટ્રી કનેક્ટિવિટી પહોંચાડી શકાશે. તો 70% પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે, ચર્ચામાં છે, તો પ્રિલિમ્સમાં આપણને પૂછી શકે. મિત્રો, નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો જે છે યુનિફોર્મ સિવિલ કોડ. તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે યુનિફોર્મ સિવિલ કોડ, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ આ બાબત ઉપર ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરેલી પણ છે, ફેવરમાં અને અગેન્સ્ટમાં. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તો જોઈએ શું છે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો એનો મતલબ એવો થાય છે કે જેટલા બી આપણા દેશમાં સિવિલ લો છે, સિવિલ લો મતલબ મેરેજ સાથે સંકળાયેલા હોય, પ્રોપર્ટી ટ્રાન્સફર સાથે સંકળાયેલા હોય, ડિવોર્સ સાથે સંકળાયેલા હોય, કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોય, ટેક્સ સાથે સંકળાયેલા હોય, તો જે પણ કઈ સિવિલ લો છે એને બધા જ ધર્મ માટે એક સમાન લાગુ કરવા, જેને નામ આપ્યું યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા. ગુજરાતી આવું થાય. હવે મિત્રો, આપણને ખ્યાલ છે ભારતમાં અલગ અલગ ધર્મના પોતાના પર્સનલ લો છે, એ મુજબ સિવિલ લો લાગુ પડે છે. સરકારનું એવું કેવું છે કે એમાં ઘણી બધી મહિલાઓના જે મૂળભૂત અધિકારો છે એમનું પણ વાયોલેશન થાય છે, ડેમોક્રેસીનું પણ વાયોલેશન થાય છે, અને બંધારણની જે મોરાલિટી જળવાવી જોઈએ, નૈતિકતા એ જળવાતી નથી. એટલા માટે તાજેતરમાં જે શાહબાનો કેસ અંતર્ગત જે ટ્રિપલ તલાકનો જે રદ કરવામાં આવેલા એ પણ એક યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું એક પગલું કહી શકાય. તો આનો મુખ્ય હેતુ છે કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ દરેક ધર્મના જે પર્સનલ લોને દૂર કરી એની જગ્યાએ દરેક ધર્મ માટે એક જ પ્રકારનો સિવિલ લો, બધા માટે મેરેજ, ડિવોર્સ અથવા તો સંપત્તિ ટ્રાન્સફરના તમામ પ્રકારના જે કાયદાઓ છે એક સમાન લાગુ પડે સોસાયટી પર. આવો હેતુ છે યુનિફોર્મ સિવિલ કોડ. અહીંયા પણ લખેલું છે કે દરેક ધર્મના પર્સનલ લોને દૂર કરી અને એક ગવર્નન્સના ક્ષેત્રમાં યુનિફોર્મિટી લાવવી એ આનો મુખ્ય હેતુ છે. મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ આપણા બંધારણનો જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો આર્ટિકલ નંબર 44માં ઉલ્લેખ કરેલો છે. મિત્રો, આગળ વધીએ તો આના રિલેટેડ ઘણા બધા કેસીસ પણ ફેમસ છે, જેનું એક ઓવરવ્યુ લઈએ. એક તો 1985માં થયો હતો કેસ શાહબાનો કેસ, જેમાં તમે જોઈ શકો છો કે જે મુસ્લિમ મહિલાને જ્યારે ડિવોર્સ મળી જાય તો આફ્ટર ડિવોર્સ પણ પોતાના પતિ પાસેથી મેન્ટેનન્સ માંગી શકે, એને લઈને આ કેસ હતો. બીજો તો સરલા મુદગલ કેસ. આ સરલા મુદગલ કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો કે જ્યારે કોઈ મહિલાના મેરેજ થઈ જાય, પછી એના તલાક આવી જાય કે ડિવોર્સ થઈ જાય, પછી પણ પતિ પાસેથી તે મેન્ટેનન્સ માંગી શકે છે. બીજો મુદ્દો એ છે કે અહીંયા સુપ્રીમ કોર્ટે ખાસ કીધું હતું કે કોઈ પણ હિન્દુ હસબન્ડ હોય એ બીજા મેરેજ ત્યારે જ કરી શકે, કોઈ ધર્મના લોકો સાથે ત્યારે જ કરી શકે, પહેલા જે મહિલા સાથે લગ્ન થયા હોય એનો મામલો ડિઝોલ્વ થઈ જવો જોઈએ. એક વખત એ કામ પૂરું થઈ ગયું પછી જ તમે બીજા ધર્મના લોકો સાથે મેરેજ કરી શકો, ચાહે ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, શીખ હોય. ઓકે, તો એ તો સરલા મુદગલ કેસ. ત્રીજો કેસ હતો સાયરા બાનો કેસ, જે 2017માં થયો હતો. આ કેસ બહુ હિટ ગયો હતો અને આપને ખ્યાલ છે ટ્રિપલ તલાકને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરી દીધો, એક પ્રકારનો ગુનો જાહેર કરી દેવામાં આવેલો છે. તો ખાસ કરીને પાર્લામેન્ટનું અને સરકારનું એવું કેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ હશે તો તમામ જે સમુદાય, તમામ ધર્મના લોકો છે ને એક સરખો સિવિલ લો લાગુ પડશે. તો જે વર્તમાન સમયમાં સિવિલ લોનું જે ગવર્નન્સ છે, એડમિનિસ્ટ્રેશન છે, એમાં યુનિફોર્મિટી આવી જશે અને જે જટિલતા છે એ દૂર થશે. મિત્રો, આગળ વધીએ તો તમે જોઈ શકો છો નેક્સ્ટ જે મુદ્દો જે છે એ પ્રિલિમને લઈને ક્વેશ્ચન છે. ફરી પાછો વિડિયોને પોઝ કરો, ક્વેશ્ચન વાંચો, જેથી કરીને આપણી પ્રિલિમની પણ પ્રેક્ટિસ થાય અને આપણે યોગ્ય ડાયરેક્શન મળે કે આપણે કયા ટોપિક્સ કરવાના છે અને કયા ટોપિક્સ કરંટ અફેર્સમાં નથી કરવાના. મિત્રો, આગળ વધીએ. નવો ટોપિક છે ભારત 6G એલાયન્સ. હવે આ નામ ઉપરથી ખબર પડી જાય કે જે 6ઠ્ઠી જનરેશનનું જે ઇન્ટરનેટ છે એના માટે છે. તો ભારત 6G એલાયન્સ છે
એમાં તમે જોઈ શકો છો કે પબ્લિક સેક્ટર જોડાયેલું છે, પ્રાઇવેટ સેક્ટર જોડાયેલું છે, ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન પણ જોડાયેલી છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન પણ જોડાયેલી છે અને આવું એક એલાયન્સ બન્યું જેને નામ આપ્યું ભારત 6G એલાયન્સ. આનું કામ શું છે તો કે ભારતમાં 6G એટલે કે છઠ્ઠી જનરેશનનું જે ઇન્ટરનેટ કઈ રીતના લાવવું, કેવા કેવા પડકાર આવશે, એમનું નિરાકરણ શું હોઈ શકે, એમને એક્સપાન્ડ કઈ રીતના કરશું, કેટલું રોકાણ થશે, આ બધી બાબતો ઉપર ચર્ચા કરવાનું છે. તો અહીંયા ખાસ કીધું છે કે ભારત આ 6G એલાયન્સ દ્વારા એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપ્લાયર બનશે, પ્રોડક્ટનો સપ્લાયર બનશે અને જે 5G અને 6G છે એને ભવિષ્યનું જે ફ્યુચર ટેલિકોમ સોલ્યુશન તરીકે જોઈ રહ્યા છે. બીજું અહીંયા ખાસ જોવાનું છે કે 2030 સુધીમાં ભારત એક 6G ટેકનોલોજીમાં સુપર પાવર બને એવો પણ એક હેતુ રાખવામાં આવેલો છે. બીજું કે આ જે 6G અથવા એના પછીની જે ટેકનોલોજી આવશે એને લઈને વર્તમાનમાં આપણા દેશની શું જરૂરિયાત છે, કેવી માંગ છે ફ્યુચરની, એને પણ અહીંયા લઈને ધ્યાનમાં લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ એક ભારત 6G જે એલાયન્સ બન્યું છે તેમાં ભારતના જ બધા લોકો છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, કોર્પોરેશન છે, પબ્લિક સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટર છે, એ લોકો આ પ્રકારની ટેકનોલોજી ઉપર વિચારી રહી છે. તો આવું ક્યારેય એલાયન્સ આવે તો ખાસ યાદ રાખજો, ઇન્ટરનેટ સાથે સંકળાયેલું એલાયન્સ છે. મિત્રો આગળ વધીએ તો તમે જોઈ શકો છો પિચાવરમ રિજિયન. આ પિચાવરમ રિજિયનનું ચિત્ર છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં મેંગ્રુવ્સ તમે જોઈ રહ્યા છો. તો વિસ્તાર આજે ચર્ચામાં છે. શું છે તો કે આ જે પિચાવરમ રિજિયન છે એ તમિલનાડુમાં આવેલો છે અને તમિલનાડુનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને જાહેર કર્યું કે પિચાવરમ રિજિયનમાં જે મેંગ્રુવ્સ જે છે પુષ્કળ પ્રમાણમાં એના માટે, એના કન્ઝર્વેશન માટે એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન લઈને આવેલું છે તમિલનાડુ ગવર્નમેન્ટ. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તો ખાસ યાદ રાખજો કે જે પિચાવરમ રિજિયન જે છે એ તમિલનાડુના કુડલોર ડિસ્ટ્રિક્ટ, કુડલોર જિલ્લામાં આવેલું છે અને વર્તમાન સમયમાં ત્યાં મેંગ્રુવ્સનું ડિગ્રેડેશન થયું છે, મેંગ્રુવ્સની સંખ્યા ઘટી રહી છે. તો એમનું કન્ઝર્વેશન કરવું ખૂબ જરૂરી બની જાય છે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. અહીંયા ખાસ યાદ રાખજો પિચાવરમ જે વિસ્તાર છે એમાં ઘણા બધા ટાપુઓનો પણ સમાવેશ થાય છે અને એ જે ટાપુવાળા વિસ્તાર છે ત્યાં તમને આ પ્રકારના મેંગ્રુવ્સ વૃક્ષો દરિયાકાંઠે જોવા મળે છે. પિચાવરમ મેંગ્રુવ ફોરેસ્ટની વાત કરીએ તો ભારતનો 45 કિલોમીટરમાં ફેલાયેલો એક મોટો પાર્સલ અથવા મોટો રિજિયન કહી શકો કે જ્યાં મેંગ્રુવ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને બંગાળની ખાડી વિસ્તારમાં આવેલો છે. તો પિચાવરમ લોકેશન કામનું છે, મેંગ્રુવ્સ કામના છે અને તમિલનાડુ દ્વારા એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન લઈને આવેલા છે એ મુદ્દો પણ કામનો છે. મિત્રો આગળ વધીએ તમે જોઈ શકો છો કે માઇક્રોચિપને લઈને, સેમિકન્ડક્ટર લઈને એક મુદ્દો ચર્ચામાં છે. શું છે તો કે સેમિકન્ડક્ટર ચિપનું અત્યારે વારંવાર આપણે સાંભળીએ છીએ, તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં ઉપયોગ થાય છે. તો ભારત સરકારે આ સેમિકન્ડક્ટર ચિપને ડેવલપ કરવા માટે કયા કયા ઇનિશિયેટિવ લીધા છે એ મેં તમને અહીં આપેલા છે. પહેલું છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. આના અંતર્ગત કોઈ ભારતનો વ્યક્તિ છે એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સ્થાપશે તો એને લોન પણ મળશે અને વ્યાજમાં સહાય પણ મળશે. બીજું 3 કંપની આવેલી છે, એક છે વેદાંતા, ફોક્સકોન, એક છે ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ISMC અને ત્રીજી છે સિંગાપુરની કંપની છે IGSS વેન્ચર. આ ત્રણેય કંપની ભારતમાં ચિપ્સ બનાવવાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની છે અને ભારતે એમને વેલકમ પણ કરેલું છે. આગળ વાત કરીએ ભારત સરકારનો પ્રોજેક્ટ છે સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટ. તમે જોઈ શકો છો તેમાં ભારત સરકારે 76,000 કરોડનો ખર્ચ કરેલો છે અને આનો મુખ્ય હેતુ છે કે ભારત ખાસ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ટોપ ઉપર આવે, મેજર સપ્લાયર બને અને ભારત જે સેમિકન્ડક્ટર માટે અત્યારે ડિપેન્ડન્ટ છે, આધારિત રાજ્ય છે, એની જગ્યાએ સપ્લાયર રાષ્ટ્ર બનાવવાનો એક હેતુ છે સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટ. આ ઉપરાંત ભારત સરકારે ફિસ્કલ સપોર્ટ ફોર ડિઝાઇન લિંક ઇન્સેન્ટિવ પ્રકારની સ્કીમ પણ ચલાવે છે જેમાં તમે જોઈ શકો છો ગ્લોબલ અને જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે, ખાસ કરીને આઈપી રિલેટેડ લઈને, સોફ્ટવેરને લઈને એને પણ અહીંયા નાણાકીય સહાય કરવામાં આવશે. તો આ મુદ્દો ચર્ચામાં છે એટલા માટે ખબર હોવી જોઈએ કે ભારત સરકાર સેમિકન્ડક્ટર માટે શું શું કરી રહી છે. મિત્રો આગળ વાત કરીએ વિશ્વની, તો વિશ્વમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો અમેરિકા દ્વારા એક એલાયન્સ બન્યું છે જેનું નામ છે ચીફ 4 એલાયન્સ, જેમાં જાપાન, સાઉથ કોરિયા અને તાઇવાન અને અમેરિકા, તો 4 ભેગા થયા છે એટલે આ માટે નામ આપ્યું છે ચીફ 4 એલાયન્સ. એનું મુખ્ય કામ એ છે
કે ચાઇના દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવે છે સેમિકન્ડક્ટર ચિપનું, એના સ્થાને પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવું. આ ઉપરાંત તમને ખ્યાલ છે તાઇવાન જે છે એ વિશ્વમાં જેટલી બી ચિપની જરૂર પડે છે એનું 60% પોતે એકલું પ્રોડક્શન કરે છે. તો આ મુદ્દો આપણે યાદ રાખશું, કારણ કે તાઇવાન આમાં એક લીડિંગ કન્ટ્રી કહી શકાય. આ ઉપરાંત મેડ ઇન ચાઇના 2025 એટલે કે ચાઇનાનો પ્લાન છે, એનો પણ હેતુ છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ચાઇનાને સેલ્ફ સફિશિયન્ટ બનાવવું. તો એ તમે જોઈ શકો છો કે સેમિકન્ડક્ટરનું કેટલું બધું મહત્વ છે, કારણ કે સેમિકન્ડક્ટર તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં યુઝ થાય છે, કાર મોબાઈલમાં બધે યુઝ થાય છે. સેમિકન્ડક્ટરની એક નાની ચિપ્સ જો ન હોય તો સપ્લાય અટકી જાય છે, પ્રોડક્શન અટકી જાય છે. એટલા માટે સેમિકન્ડક્ટર ઉપર મોનોપોલી હાંસલ કરવી ખૂબ જરૂરી છે, અથવા તો સેલ્ફ સફિશિયન્ટ બનવું જરૂરી છે. એટલા માટે ભારત સરકાર વર્તમાન સમયમાં સેમિકન્ડક્ટર તરફ વિચારી રહી છે. મિત્રો, આજના જે બધા મહત્વના ટોપિક હતા એક વીકના, એ પૂરા કરીએ છીએ. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.